નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકનું સંપૂર્ણ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સ્વાધ્યાય સાથે તમારે જાતે સોલ્યુશન કરવાનું છે અને ત્યારબાદ તમારા જવાબો વેરિફિકેશન અહીંથી કરી શકો છો. સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પહેલું છે કે ચાણક્ય દ્વારા લખાયેલું એક જાણીતું પુસ્તક કયું છે? તો સી, અર્થશાસ્ત્ર. મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી બનતો નથી? તો આવશે બી, મેઘદૂત. નંબર 3, અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતના કયા સ્થળે જશો? તો સી, જૂનાગઢની અંદર જવું પડશે. ગિરિનગર એટલે કે જૂનાગઢ તળેટીની અંદર સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો આવશે પુષ્યગુપ્ત એટલે કે બી આવશે. નંબર 5, ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયની અંદર એણે વસવાટ ક્યાં કર્યો હતો? તો આવશે ડી, શ્રવણ બેલગોળા. કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું? તો સી, કલિંગ. નંબર 7, ચાણક્ય કયા વિષયની અંદર નિષ્ણાત હતા? તો બી, અર્થશાસ્ત્રની અંદર નિપુણ હતા. નંબર 8, શસ્ત્રો છોડી શાસ્ત્રનો શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો હતો? તો ઉપગુપ્તે. તો જવાબ આવશે એ. મૌર્ય યુગની અંદર સીતા અધ્યક્ષ કયા વિભાગના કાર્યભાર જે હતા તે સંભાળતા હતા? તો ખેતી. તો સાચો જવાબ આવે છે મિત્રો એ. ત્યાર પછી નંબર 10, મૌર્ય યુગની અંદર બનેલો કયો રોડ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે? તો ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે જીટીઆર. સાચો જવાબ આવે છે સી. વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું પ્રશ્ન નંબર 2, ચંદ્રગુપ્ત આવશે બી, મૌર્ય વંશનો સ્થાપક. પુષ્યગુપ્ત આવશે ડી, સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ. બિંદુસાર તો આવશે એ, અશોકના પિતા. નંબર 4, અશોક. તો સીમાં 4માં આવશે મિત્રો સી, બૌદ્ધ ધર્મનો પ્રચારક. અને ડી તો વિષ્ણુગુપ્ત ચાણક્ય. તો સાચો જવાબ મિત્રો આવે છે એફ, પ્રખર રાજનીતિજ્ઞ. ખરા ખોટા વિધાનની અંદર પહેલું વિધાન છે કે ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલિનાને પુષ્યગુપ્ત સાથે પરણાવી હતી. તો ખોટું. નંબર 2, અશોકના શાસનની અંદર ત્રીજી બૌદ્ધ પરિષદનો પાટલીપુત્રમાં યોજાઈ હતી. તો સાચું છે મિત્રો. નંબર 3, મૌર્ય યુગની અંદર પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવામાં આવે છે. તો સાચું. નંબર 4, ગુજરાતના રાજકોટની અંદર અશોકનો શિલાલેખ આવેલો છે. તો ખોટું મિત્રો, જૂનાગઢમાં આવેલો છે. ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો. તો ખોટું. નંબર 6, ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોની અંદર બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો ખોટું. કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો. તો ખોટું. સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. તો સાચું છે. પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1, નંદ વંશના અંતિમ શાસક સમ્રાટ ધનનંદનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધની મૌર્ય વંશની સ્થાપના કરી. વિષ્ણુગુપ્ત ચાણક્ય તક્ષશિલાના આચાર્ય હતા. નંબર 3, મેગેનસ્થિનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો છે. નંબર 4, સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. મૌર્ય વંશનો છેલ્લો શાસક બૃહદ હતો. અશોકના રાજ્યની અંદર ધર્મ ખાતાનો ઉપરી ધમ મહામાત્ર તરીકે ઓળખાતો હતો. નંબર મિત્રો 7, મૌર્ય વહીવટી તંત્રની અંદર આહારનો અધિકારી શું કહેવાતો? તો રાજુ કહેવાતો. 1-2 વાક્યની અંદર જવાબ આપવાનો છે. પહેલું છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી આપણે જાણી શકીએ છીએ? તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. નંબર 2, મૌર્ય યુગમાં બનેલા ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો? તો મૌર્ય યુગમાં બનેલા ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર હાલમાં દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. નંબર 3, જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીનો લેખ જોવા મળે છે? તો જૂનાગઢમાં આવેલા અશોકનો શિલાલેખમાં રાજા મહાશ્રય, રુદ્રમાનો ત્રીજો રાજા હતો તે ચંદ્રગુપ્ત અને અશોકનો રાષ્ટ્રીય યુવન રાજનો આ 3 રાજવીનો જે છે તે લેખ જોવા મળે છે. નંબર 4, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રના કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો 3, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા સિદ્ધાંતોનો પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? તો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોનો પ્રચાર કરી અને એના ઉપર ભાર મૂક્યો હતો. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા દેશમાં કર્યો હતો? તો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો.
નંબર 7, અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કયા કયા પ્રયત્નો કર્યા? તો દેશભરની અંદર ફર્યો, તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા યાજ્ઞા કરી, તેણે તેના પુત્ર અને પુત્રીને સિલેન મોકલ્યા, તેણે દેશની અંદર શિકાર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. નંબર 8, મૌર્ય યુગની અંદર વહીવટી તંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી? તો મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રની અંદર સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાય તંત્રનો વડો હતો. નીચેના સ્થળો વિશે 1-2 વાક્યની અંદર લખવાનું રહેશે. કલિંગ, તો મગધના પડોશમાં આવેલું કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. મૌર્ય શાસનમાં તે સ્વતંત્ર થઈ ગયું. શ્રવણ બેલગોળા, તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્ર બાહુ સાથે મૈસૂરના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. જૂનાગઢ, તો ગિરિનગર. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ મિત્રો દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલો છે, જે પ્રાકૃત ભાષાની અંદર લખાયેલો છે. પ્રશ્ન નંબર મિત્રો 5નો એ, વિધાનો માટે કારણ આપવાના છે. તો સમ્રાટ અશોક ઇતિહાસના મહાન રાજવી તરીકે સ્થાન કેવી રીતે ધરાવે છે? કારણ આપો. તો સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ ઉપર વિજય મેળવવાના કારણે તે મહત્વાકાંક્ષી પૂરી કરવા તેણે તેના ઉપર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ તેના બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. અને વિદ્યાર્થી મિત્રો, તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ પરથી કહી શકાય કે તેઓ મહાન રાજા હતા. ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યએ તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. મૌર્ય વંશની તેણે સ્થાપના કરી અને ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના માર્ગદર્શને તેનો ઘણો મહત્વનો ભાગ જે છે તે મિત્રો ભજવ્યો હતો. હવે આપણે વાત કરીશું અહીં મૌર્ય સામ્રાજ્યના જે સ્થળો છે તેને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે નકશાની અંદર આપણે દર્શાવવાના છે, જે તમે દર્શાવેલા છે તમે જોઈ શકો છો. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 7, ટૂંક નોંધ લખો. ચંદ્રગુપ્ત મૌર્ય, તો કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ શાસક ધનનંદને હરાવીને મગધ ઉપર મૌર્ય વંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતની અંદર સાર્વભૌમ સત્તા સ્થાપી અને ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય શ્રવણ બેલગોળા જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો અને તેને 24 વર્ષ સુધી શાસન કર્યું હતું. ત્યાર પછી વાત કરીશું બિંદુસાર. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારના મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળની અંદર રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોક અવંતીના રાષ્ટ્રીય તરીકે તેણે નિમણૂક કરી. પ્રવાસીય સુસીમાના સમયમાં તક્ષશિલાના થયેલા બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા અને તેણે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની યાદી બનાવો અને અહીં લગાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે મેં લગાવી છે, તમે પણ લગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સારનાથનો સ્તંભ જે છે આપણા રૂપિયા ઉપર દોરેલો આવે જ છે, તો એ રાષ્ટ્રીય આકૃતિ પણ તમે અહીં દોરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પાઠ નંબર આપણો 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકોનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.